હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 માનવ વિકાસ. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અત્યાર સુધી જે કંઈ પાઠ ભણ્યા તેમાં આપણે જોયું વિકસિત રાષ્ટ્રો, વિકાસશીલ રાષ્ટ્રો. તમે 8મા 9મા ધોરણમાં ભારતની સરકાર, બંધારણ, આ બધા વિશે ભણ્યા. મિત્રો બધાની અંદર કેન્દ્ર સ્થાને કોણ છે? માણસ. જે કંઈ રાષ્ટ્રની અંદર વ્યવસ્થા કરવામાં આવે છે કે નીતિ નિયમો બનાવવામાં આવે છે કે રાષ્ટ્રનો વિકાસ કરવામાં આવે છે, તો આ બધું કોની માટે કરવામાં આવે છે? મનુષ્યનો વિકાસ થાય એટલા માટે. માનવ જાતિને દરેક ટેકનોલોજીનો લાભ મળે, પોતે સુગમ સુવિધામય આધુનિક જીવન જીવી શકે એટલા માટે આ દરેક કાર્ય છે તે કરવામાં આવે છે. એટલે માનવ વિકાસ દરેક વિકાસમાં કેન્દ્ર સ્થાને છે. કે રાષ્ટ્રની મુખ્ય સંપત્તિ કોણ છે? મનુષ્ય છે, આપણે છીએ, લોકો છે. અને મનુષ્ય દ્વારા જે કંઈ તેને પ્રાપ્ત થાય છે તે બધું જ ઉત્પાદન પણ કોણ કરે છે? મનુષ્ય જ કરે છે. તો દેશની અંદર બાળકોને પૂરતું પોષણયુક્ત ખોરાક મળી રહે, યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય, દરેક સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેના માટે આ દરેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ પાઠની અંદર આપણે આ જ ભણવાનું છે કે માનવ વિકાસનો અર્થ. સૌથી પહેલાં તો માનવ વિકાસ આંક. કેટલા પ્રમાણમાં આપણો વિકાસ થયેલો છે? હજી પણ આપણે વિકાસમાં પાછળ છીએ. તો કેટલા પ્રમાણમાં માનવ વિકાસ થયેલો છે તેનો આંક. માનવ વિકાસ અહેવાલ યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવતો હોય છે. આપણે આ પાઠમાં તેના વિશે પણ ભણશું. માનવ વિકાસ સામેના પડકારો. સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, લૈંગિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને મહિલાની સમાનતા અંગે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ છે, તેના વિશે આ પાઠની અંદર ભણવાના છીએ. આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ તો પરિવર્તન સંસારનો નિયમ છે. જે ગઈકાલે હતું એ આજે નથી ને આજે છે તે આવતીકાલે નહીં હોય. પરિવર્તન છે તે સંસારનો નિયમ છે. સંસારની અંદર સતત કંઈક ને કંઈક બદલાવ છે તે આવતો જ હોય છે. દાખલા તરીકે તમે એક ઉદાહરણ લો કે તમે મામાના ઘરે વેકેશનમાં જાઓ, બરાબર છે. આ ગામમાંથી બીજા ગામ કે શહેરની અંદર તમે વેકેશનમાં જાઓ, તો આ વખતે તમે જે કંઈ તે શહેરની અંદર જોયું છે તેના કરતાં નેક્સ્ટ ટાઈમ તમે જશો ત્યારે તમને શું જોવા મળશે? કંઈક નવું જ જોવા મળશે. કેટલાક ફેરફારો સાથે આ દરેક બાબતોને તમે જોઈ શકશો. આ શું છે? માનવ વિકાસ છે. એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સતત પરિવર્તન છે તે આવતું હોય છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. બાળક જન્મે છે ત્યારે સાવ નાનું હોય છે. ધીરે ધીરે આ બાળક છે તે પુખ્ત માણસ તરીકે વિકાસ પામતું જાય છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જે જટિલ અવસ્થા સમાજની, આદિમાનવ અવસ્થામાં માણસ કેવી રીતે જીવતો હતો? તો માણસ છે જ્યારે આદિમાનવ હતો ત્યારે તે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતો હતો. તેને ખોરાક પ્રાપ્ત થાય એટલે પાછો બેસી જતો, વળી પાછો તેને ભૂખ લાગે ત્યારે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતો હતો. વૃક્ષની ઝાડની છાલની બધું હોય તેના વસ્ત્ર પહેરી લેતો હતો. પાણી મળે તો પાણી પી લેતો, ખોરાકમાં જે કંઈ મળે તે ખાઈ લેતો હતો. તેમાંથી અત્યારે આપણે જટિલ સમાજ વ્યવસ્થા, અત્યારની સમાજ વ્યવસ્થા, આપણે રીત રિવાજ, રહેણી કરણી બધામાં સમાજના નીતિ નિયમો પ્રમાણે આપણે રહીએ છીએ. અને આ દરેક બાબતોનો ખ્યાલ છે તે આપણે રાખવો પડે છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શસ્ત્ર બનવા માંડ્યું છે. વિશ્વના અનેક દેશના લોકોના જીવનની ગુણવત્તામાં પણ ઘણો તફાવત જોવા મળે છે. બે દેશ વચ્ચે જ નહીં પરંતુ બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. કે દેશની અંદર, રાષ્ટ્રની અંદર જુદા જુદા વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ કેટલાક તફાવતો છે તે આપણે જોતા હોઈએ છીએ. બે દેશ નહીં પરંતુ બે વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર, એક શહેરની બીજા શહેરની સાથે તમે તુલના કરશો તો પણ તમને આ બધામાં
કંઈક જુદાપણું છે તે લાગશે. આ શું દર્શાવે છે કે દરેક જગ્યાએ છે તે વિકાસ થતાં થતાં ફેરફારો આવે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. કે જીવનની ગુણવત્તા સુધારવા માટે આપણે અન્ન, વસ્ત્ર અને આવાસ, યોગ્ય પોષણયુક્ત ખોરાક આપણને પ્રાપ્ત થાય, વ્યવસ્થિત આપણા જે વિસ્તારની અંદર આપણે વસવાટ કરીએ છીએ તે વિસ્તારના વાતાવરણને અનુરૂપ આપણને વસ્ત્ર મળી રહે અને તે પ્રમાણે જ આપણને આવાસ એટલે કે ઘર છે તે પ્રાપ્ત થાય. અને આ 3 જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. જો આમાંથી એક પણ જરૂરિયાત ન સંતોષાય તેવા સંજોગોમાં મનુષ્ય પોતે વ્યવસ્થિત રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાતો ઊભી થાય છે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે વગેરે બાબતોનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે એ જ ભણવાનું છે. માનવ વિકાસ એટલે શું અને આ માનવ વિકાસની અંદર ભારતની સ્થિતિ કેવા પ્રકારની છે તેના વિશેનો અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ અથવા તો માનવ વિકાસ એટલે શું. સંયુક્ત રાષ્ટ્રોની એક સંસ્થા છે, પેટા સંસ્થા UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ શું છે? તો માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને તેના આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એટલે કે જીવન નિર્વાહ માટેની સુવિધાઓ વધારેમાં વધારે મનુષ્યને પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં કેન્દ્રિત અભિગમ છે. વિકાસની દિશામાં કેન્દ્રિત, જેમાં કેન્દ્રમાં કોણ છે? મનુષ્ય છે. તે અભિગમ છે. દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, તેઓ આર્થિક સફળ સર્જનાત્મક જીવન જીવી શકે તે માનવ વિકાસનો ઉદ્દેશ્ય છે. દેશના માત્ર આર્થિક વિકાસની જ માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં, પરંતુ આવકનો શી રીતે ઉપયોગ કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે. માત્ર જો 2 વ્યક્તિના જીવન જુદા જુદા હોઈ શકે મિત્રો. માનવ વિકાસ તમારે સમજવો હોય તો તેના માટે તમારે એ કોન્સેપ્ટ છે એ પહેલાં સમજવો પડશે. 2 વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે. એક વ્યક્તિ એ 10,000 રૂપિયામાંથી વ્યવસ્થિત રીતે પોતાનું આયોજન કરીને સરસ મજાનું જીવન છે તે જીવે છે અને આખો મહિનો કાઢે છે. જ્યારે બીજી વ્યક્તિ છે તે કાં તો 10,000 રૂપિયા વાપરતી જ નથી, કાં 10માંથી 8,000 રૂપિયા છે 8,000 રૂપિયા વાપરે છે ને 2,000 રૂપિયાની બચત કરી નાખે છે, અથવા તો 8,000 રૂપિયાની બચત કરે છે ને માત્ર 2,000 રૂપિયા વાપરે છે, અથવા તો ખોટા વેડફાટ કરે છે. તો તેનું જીવન અસ્તવ્યસ્ત છે. જ્યારે પહેલો વ્યક્તિ છે તે બચત કરતો જાય છે, સાથે સાથે જ પોતાની દરેક જરૂરિયાતને સારી રીતે પૂરી કરે છે. એટલે ટૂંકમાં આર્થિક વિકાસની સાથે સાથે જ માત્ર માથાદીઠ આવક એટલે તમારી આવક વધી ગઈ એટલે માનવ વિકાસ થઈ ગયો એમ ન ગણી શકાય. આવક પણ બધાની સમાન નથી. માથાદીઠ આવક કેવી રીતે ગણવામાં આવે છે? તો કે રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે પ્રાપ્ત થાય તે માથાદીઠ આવક છે. પરંતુ તે માથાદીઠ આવક દરેક કુટુંબની એક સરખી નથી. જુદા જુદા કુટુંબોની માથાદીઠ આવક અલગ અલગ પ્રકારની હોય છે. એટલે માત્ર માથાદીઠ આવક વધવાથી માનવ વિકાસ થઈ જતો નથી. માનવ વિકાસ કરવા માટે માથાદીઠ આવકની સાથે સાથે વ્યક્તિનો જરૂરિયાતો છે તે વ્યવસ્થિત રીતે સંતોષાવી
જરૂરી છે. માત્ર વ્યક્તિ માથાદીઠ આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે. માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. એક તો રાષ્ટ્રની અંદર દરેક વ્યક્તિ કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ. બીજું, સ્થિરતા હોવી જોઈએ, કારણ કે એક દિવસ તમારી આવક ખૂબ સારી હોય એક સમયે, અને એની એ આવક ઘટતા ઘટતા બીજા સમયે ખૂબ જ ઓછી હોય, તો એ સ્થિરતા નથી. ઉત્પાદકતા, કોઈ પણ ચીજ વસ્તુના ઉત્પાદનની સાથે તમે જોડાયેલા હોવા જોઈએ. અને સશક્તિકરણ, તમારી જાતનું તમે પોતે જ રક્ષણ કરી શકતા હોવા જોઈએ. પાઠ્યપુસ્તક મુજબ આપણે જોઈએ તો આ શબ્દના ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકાર અવારનવાર કરે છે. કયો શબ્દ? માનવ વિકાસ. બરાબર છે. તમે ઘણી વખત અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમે જોતા હશો તો નેતાઓના ભાષણોની બધું તમે સાંભળો તો એમાં પણ તે લોકો છે તે વારંવાર કહેતા હોય છે કે માનવ વિકાસ એ અમારો મુખ્ય હેતુ છે. માનવ વિકાસ એ અમારો મુખ્ય હેતુ છે. શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વતંત્રતા, વિકાસ અને અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા કોઈ બાબતોનો સંકેત આપે છે. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. કોણે એવું કીધું છે? યુએનડીપીએ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. કે વ્યક્તિને જેવી અપેક્ષા છે તે પ્રમાણે, એક્સપેક્ટેશન પ્રમાણે તેને તે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય અને તે ચીજ વસ્તુઓને તે ભોગવી શકે તે માટેની પ્રક્રિયા માનવ વિકાસ છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય દરેક માટે જીવનની એક સ્તરથી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો તેનાથી પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર વિકાસને આધારે જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો, પરંતુ જે દિશામાં માથાદીઠ આવક વધે તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ ગણાતો. તેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન અથવા તો કુલ રાષ્ટ્રીય પેદાશ તેને કહેવામાં આવે છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસ પરિવર્તન ન આવ્યું. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારીમાં વ્યાપક અસર ના થઈ. આમ માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. કે દેશની આવક વધારવા માટેના તો શરૂઆતમાં સરકારે ખૂબ જ પ્રયાસ કર્યા કે દેશની આવક વધે, પરંતુ માત્ર આવક વધવાથી માનવ વિકાસ થઈ જતો નથી. તે આવક દરેક લોકો સુધી પહોંચે, લોકો સુધી પહોંચ્યા પછી તે આવકનો લોકો ઉપયોગ કરતા થાય અને તેને જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ કે સુવિધાઓ ઉપલબ્ધ થાય તેની અપેક્ષા પ્રમાણે, ત્યારે માનવ વિકાસ થયેલો ગણી શકાય. માનવ વિકાસ ક્યારે થયેલો ગણાય? તો દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, પરંતુ એ પૂરતું નથી. જીવન ધોરણ સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય. માત્ર આવક જ નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. માત્ર આવક નહીં, પરંતુ આવક ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી તેના ઉપર પણ માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. તમને એવો પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ ક્યારે થયો ગણાય, તો આ પ્રમાણે તમારે તેનો જવાબ છે તે લખવાનો રહેશે. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા,
લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભ સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય, તો જ માનવ વિકાસ થયેલો કહેવાય. લોકોની આવકમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય. માનવ વિકાસ ને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? તો માનવ વિકાસને કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? તો માનવ વિકાસ એટલે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. કે વ્યક્તિને પોતાની આવડત અનુસાર તેને રસ જેમાં હોય, રુચિ હોય, જે કાર્ય તેને કરવું ગમે છે, તેની બુદ્ધિ ક્ષમતા સાથે તેનો સીધો સંબંધ છે. આ ઉપરાંત તંદુરસ્તી, નિરોગીપણું, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન, વ્યક્તિ છે તે તંદુરસ્ત રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે. દીર્ઘાયુ જીવન એટલે કે લાંબુ જીવન તે જીવી શકે. જો લાંબુ જીવન માત્ર જીવવાથી છે તે વ્યક્તિ તંદુરસ્ત છે એવું ન કહી શકાય. વ્યક્તિની તંદુરસ્તી માટે તે લાંબુ જીવન તો જીવે જ છે, પરંતુ તેની સાથે સાથે જ વ્યક્તિ છે તે નિરોગી અને તંદુરસ્ત લાંબુ જીવન જીવે. આ ઉપરાંત શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિ કરે, કે વ્યક્તિ છે તે માહિતી દ્વારા, શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. વ્યક્તિને પાસે દરેક માહિતી છે તે હોવી જોઈએ, તેને ખબર હોવી જોઈએ કે આ કામ આ પ્રકારે થાય, આવા પ્રકારના નિયમો છે, આ રીતે જીવી શકાય, આ કાર્ય કરવું ફરજિયાત છે. આ દરેક વિશે વ્યક્તિની પાસે માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી આર્થિક ઉપાર્જનની તકો તેને પ્રાપ્ત થાય. કમાવું તો બધાને છે, બરાબર છે, પરંતુ તે કમાવા માટે તેને તક પ્રાપ્ત થાય, તે કમાઈ શકે તે માટે આર્થિક ઉપાર્જનની તે તકો મેળવે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. કે ઊંચું સારામાં સારું જીવન ધોરણ એને જીવવું છે, એને બંગલામાં રહેવું છે, ગાડી ફેરવવી છે, તો તેના માટે તેને સંસાધનો છે, કુદરતી સંસાધનો સારામાં સારી રીતે ઉપલબ્ધ થાય. તેની આવક એ પ્રમાણેની હોવી જોઈએ. ગુણવત્તાસભર જીવનશૈલી, હાલો સુખ સુવિધાઓ ન પ્રાપ્ત થાય, પરંતુ તેનું જીવન ધોરણ કેવું હોવું જોઈએ? ગુણવત્તાયુક્ત હોવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. કે ગંદકી છે તેનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી જે પરિસ્થિતિ છે તેમાં સુધારો થાય. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો તે ઉપયોગ કરે. વ્યક્તિગત સામાજિક સુરક્ષા છે તે પ્રાપ્ત થાય, સમાજમાં તે નિર્દોષપણે બિયા વગર વ્યવસ્થિત રીતે છે તે જીવી શકે, સામાજિક જીવન સારામાં સારું છે તે પ્રાપ્ત કરી શકે, તે માટેની તેને તકો મળે અને એ મુજબ તે પોતે યોગ્ય સુરક્ષિત જીવન જીવી શકે. તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાઓનો સમાવેશ, વિકાસશીલ દેશોમાં નવીન સુધારાઓ પ્રત્યે ઉદાસીનતા કે શુભ નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ રિવાજો, ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. એટલે કે આ દરેક બાબત માનવ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. માનવ વિકાસ આંક વિશે આપણે છે તે ચર્ચા કરીએ તો માનવ વિકાસ આંક વિશે સવિસ્તાર સમજાવો તેવો 3 માર્ક્સ અને 4 માર્કનો પ્રશ્ન છે તે તમને પૂછાઈ શકે. તો તેના વિશે છે તે આપણે સવિસ્તાર ચર્ચા છે તે કરીએ. માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને
કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. બરાબર છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇંગ્લિશમાં કહેવું હોય તો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. માનવ વિકાસના આંકમાં સંયુક્ત રીતે નિર્દેશકો, તેના જે નિર્દેશકો આપવામાં આવેલા છે કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, તે ત્રણેય બાબતોનું ધ્યાન રાખીને આ આંક છે તે નક્કી કરવામાં આવે છે. માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. યાદ રાખજો મિત્રો, માનવ વિકાસનો ખ્યાલ, માનવ વિકાસ આંકનો ખ્યાલ છે તે કોણે આપેલો છે? તો અમર્ત્ય સેન ભારતીય મૂળના હતા અને અર્થશાસ્ત્રી, નોબેલ પારિતોષિક જેમને પ્રાપ્ત થયેલો છે તેવા અમર્ત્ય સેને છે તે માનવ વિકાસ આંક છે તેના વિશેની ચર્ચા છે તે સૌ પ્રથમ આપી છે. તેમની મદદથી ઈસવીસન 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા દર વર્ષે દરેક દેશનો માનવ વિકાસ, કે આ દેશની અંદર આટલો માનવ વિકાસ થયેલો છે તે બાબતનો અહેવાલ આખો પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિભિન્ન નિર્દેશકોનો એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ માનવ વિકાસ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે આ ત્રણ નિર્દેશકો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલું છે તેનું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, બીજું છે શિક્ષણ સંપાદન, જ્ઞાન, તેણે કેટલું એજ્યુકેશન પ્રાપ્ત કરેલું છે, કેટલું જ્ઞાન તેણે મેળવેલું છે તે, અને ત્રીજું છે જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ અંક નક્કી કરવામાં આવતો હતો. આ પદ્ધતિ ઈસવીસન 2009 સુધી અમલમાં રહી અને 2010થી માનવ વિકાસ અંકની ગણતરી માટે નીચેના ત્રણ માપદંડો કે નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અંક અને આવક આંક. આ ત્રણેય માપદંડો છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય આંક છે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LTI, જેમાં આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે કે બાળકના જન્મ સમયે જ આપણે એમ કહીએ કે 100 વર્ષનો થા, બરાબર, એ શું દર્શાવે છે કે આપણી અપેક્ષિત આયુષ્ય છે તે કેટલું હોવું જોઈએ? 100 વર્ષ આપણે જીવીએ તેવું. બરાબર છે. હવે તો જો કે કોઈની અપેક્ષા એટલું બધું હોતી જ નથી, પરંતુ અપેક્ષિત આયુષ્ય છે તેમાં તે બાબતના ખ્યાલને લેવામાં આવેલો છે. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલા છે. કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 83.6 વર્ષ તો જીવવો જ જોઈએ અને ઓછામાં ઓછો 20 વર્ષ તો એ જીવવો જ જોઈએ. 20 વર્ષ પહેલા કોઈ વ્યક્તિના મૃત્યુ થવા જોઈએ નહીં. નિર્ધારિત કરવામાં આવેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્યાંક 68 વર્ષ છે. બરાબર છે. સરેરાશ આયુષ્યમાં અપેક્ષિત આયુષ્ય છે તે અપેક્ષિત આયુષ્ય આંક છે તે 68 વર્ષ છે. હોવું કેટલું જોઈએ? 83.6 વર્ષ. બરાબર છે. એટલે 83 વર્ષને 6 મહિના, ઓછામાં ઓછું 20 વર્ષ. ત્યાર પછી છે શિક્ષણ આંક, એજ્યુકેશન ઇન્ડેક્સ EI, અથવા તો તેને શિક્ષણ સંપાદન પણ તમે કહી શકો. આ બે નિર્દેશકો
આ આંકના બે પેટા નિર્દેશકો આ પ્રમાણે છે કે શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો. મીન યર ઓફ સ્કૂલિંગ, બરાબર છે, MYS, મીન યર ઓફ સ્કૂલિંગ એટલે કે શાળાકીય સરેરાશ વર્ષ. 25 વર્ષની પુખ્ત વ્યક્તિને શાળામાં વિતાવેલા વર્ષો, તેમાં ઉચ્ચતમ 13.3 અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું, ઉચ્ચતમ એટલે વધારેમાં વધારે ને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું, એટલે તેમાં અપેક્ષિત ઉચ્ચતમ 13.3 અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે કે ઓછામાં ઓછું 13.3 વર્ષ વ્યક્તિએ છે તે શિક્ષણ મેળવવું જોઈએ શાળાની અંદર, બરાબર છે. એટલા માટે જ આપણે કેટલા ધોરણ સુધી શિક્ષણ મેળવીએ છીએ? 12 ધોરણ સુધી, બરાબર છે. 12 ધોરણ સુધી તમે શેમાં ભણતા હોય? શાળામાં. બાલ મંદિરના 2 વર્ષ એટલે 13 ને 14, બરાબર છે. એમાંથી 13.3 એટલે બાલ મંદિરમાં 1 વર્ષ કરેલું હોય તો પણ ચાલે, તો પણ તમે કેટલા વર્ષ સુધી શાળાકીય શિક્ષણ મેળવ્યું કહેવાય? 13 વર્ષ. એટલે 13.3 વર્ષ છે તે અપેક્ષિત છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ જ છે. એટલે કે મોટા ભાગના બાળકો કેવા છે કે જે 5 ભણીને ઊભા થઈ જતા હોય, 5-5.5 વર્ષ ભણે એટલે કેટલું ધોરણ સુધી? પ્રાથમિક શિક્ષણ માંડ મેળવતા હોય. અપેક્ષિત શાળાકીય વર્ષો, એક્સપેક્ટેડ યર ઓફ સ્કૂલિંગ EYS, ઓલા મીન યર ઓફ સ્કૂલિંગ MYS, અને આ કેવા છે? અપેક્ષિત. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો શાળાકીય વર્ષો 15.7 વર્ષ છે, 11.7 વર્ષ છે. એટલે કે તે પણ ઘણું ઓછું છે. 18 વર્ષ હોવું જોઈએ. 18 વર્ષનું થાય બાળક ત્યાં સુધી બાળક છે તે શાળાની અંદર હોવું જોઈએ, અથવા તો સ્કૂલિંગ શાળાકીય અભ્યાસ છે તે મેળવતું હોવું જોઈએ. આવક આંક, જો આ બધું ક્યારે શક્ય બને? જ્યારે વ્યક્તિની આવક યોગ્ય હોય ત્યારે, એટલે કે વ્યક્તિ છે તેને યોગ્ય આવક પ્રાપ્ત થતી હોય ત્યારે છે તે આ દરેક બાબતો છે તે શક્ય બને છે. ઇન્કમ ઇન્ડેક્સ 2, જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન પર કેપિટા જીડીપી ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર GNI સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક $5,497 છે અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસના ચલણના મૂલ્યમાં ગણવામાં આવે છે. તેમાં સમ ખરીદ શક્તિ પર્ચેસિંગ પાવર પેરિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અમેરિકાના ડોલરની સાથે જ તેની ગણતરી છે તે કરવામાં આવતી હોય છે અને તેની સાથે જ તેને ગણવામાં આવતા હોય છે. માનવ વિકાસની આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. એના આધારે માનવ વિકાસ આંક મળે છે અને તે મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. કોઈ પણ દેશ માનવ વિકાસ આંક 1 મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિની દિશામાં થાય છે, કઈ દિશામાં થાય છે અને અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ છે તે જાણી શકાય છે. કે માનવ વિકાસ આંક છે કે તેનો અહેવાલ છે તે જાણવા માટે
કોઈ પણ દેશ કેવી રીતે વિકાસ કરી રહ્યો છે તે બાબત પણ સાથે સાથે જોવામાં આવતી હોય છે. 0 થી 1ની વચ્ચે એટલે 1થી તે દેશ કેટલો દૂર છે તે બાબત નક્કી કરવામાં આવે છે. એટલે કે 0 પોઈન્ટ જો 1 હોય તો તે દેશનો સંપૂર્ણ માનવ વિકાસ થયેલો છે તેમ ગણી શકાય. પરંતુ સૌથી વધુ માનવ વિકાસ છે તે નોર્વેમાં થયેલો છે, જેનો આંક છે 0.944. એટલે તે પણ 1 સુધી પહોંચી શકેલો નથી. બરાબર છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ અહેવાલ કયા કયા દેશોમાં કેવી રીતે માનવ વિકાસ થયેલો છે, માનવ વિકાસમાં આપણા દેશની અંદર સ્વાસ્થ્યની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તેના વિશે પણ આપણે અભ્યાસ છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર તમારે માનવ વિકાસનો અર્થ અને માનવ વિકાસ આંક આ ત્રણેય પ્રશ્નો જે આજે આપણે ભણ્યા છે તે વ્યવસ્થિત રીતે લખવાના છે. માનવ વિકાસ આંક સવિસ્તાર સમજાવો, માનવ વિકાસ માટે કઈ કઈ બાબતોનો સંબંધ, માનવ વિકાસ સાથે કઈ કઈ બાબતોનો સંબંધ છે અને ક્યારે માનવ વિકાસ થયેલો ગણે. ત્યાં સુધી રાખીએ છીએ. આજનો હોમવર્ક વ્યવસ્થિત રીતે કરી નાખજો. થેન્ક યુ.